વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની વિભાવનાનો ચરિતાર્થ કરીએ। વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત પાટણની 20થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કલેક્ટરશ્રીએ બેઠક યોજી છે। આગામી તારીખ 21મી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે પાટણ શહેર અને જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પાટણ શહેર અને જિલ્લામાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ અને નાગરિકો મેદસ્વીતાથી મુક્ત થાય તે માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વી તથા મુક્ત ગુજરાતના આહવાન સાથે વિશ્વ યોગ દિવસની પાટણ શહેર અને જિલ્લામાં કરનાર ઉજવણીને યાદગાર બનાવવા જિલ્લાવાસીઓને યોગ દિવસની ઉજવણીમાં જોડાવા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી। પાટણ કલેક્ટર કચેરી ખાતેના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગુરુવાર સવારે મળેલી પાટણ શહેરની 20થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં પાટણ કલેક્ટર દ્વારા આગામી તારીખ 21 વિશ્વ યોગ દિવસની ઉજવણી પાટણ શહેર અને જિલ્લામાં યાદગાર બની રહે તે માટે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને સહયોગ આપવા તેમજ અપીલ કરીને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત બને તે માટે અપીલ કરી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા રમતગમત અધિકારી સાથે પાટણની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। 21મી જૂન વિશ્વ યોગ દિવસને આપણે દર વર્ષે ઉજવીએ છીએ। માનનીય વડાપ્રધાન સાહેબશ્રીએ 2015થી આ દિવસની ઉજવણી આપણે શરૂ કરી છે। તેના અનુસંધાને પાટણ જિલ્લામાં પણ 21મી જૂન વિશ્વ યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી થાય અને વધુમાં વધુ પાટણ જિલ્લાના લોકો આ કાર્યક્રમમાં સહભાગી થાય એ માટે આજે પાટણ જિલ્લાની શૈક્ષિક સંસ્થાઓને આજે આપણે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક બેઠક રાખી અને આ કાર્યક્રમમાં વધુમાં વધુ જોડાય એના માટે એક બેઠક રાખવામાં આવી હતી। પાટણ જિલ્લાની 20 સ્વૈચ્છિક સંસ્થાઓના માન્ય મંત્રીશ્રીઓ પ્રમુખશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહી અને પોતે આ કાર્યક્રમમાં ઉમળકાભેર ભાગ લેશે। સાથે સાથે પાટણ જિલ્લાના બીજા લોકો પણ આ યોગ સાથે જોડાય અને જે મેદસ્વીતા મુક્ત ગુજરાતનો જે કોન્સેપ્ટ આ વર્ષે છે એ કોન્સેપ્ટને આપણે ખરા અર્થમાં સાકાર કરીએ એ માટે આ વિશ્વ યોગ દિવસને સફળ બનાવવા તમામ સ્વૈચ્છિક સંસ્થાઓનો જિલ્લા વહીવટીતંત્ર આભાર માને છે। સાથે સાથે પાટણ જિલ્લાના બીજા બધા લોકો એ આ વિશ્વ યોગમાં યોગમય બની અને 21મી જૂને યોગમય બની અને સતત એકલા 21મી જૂને નહીં પણ પછી યોગ સાથે રહી અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવવાના સંકલ્પમાં આપણે સહભાગી થઈએ એવા પ્રયત્નો છે। શું નામ આપનું સાહેબ? બાબુભાઈ ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી પાટણ।